હેડા નથી નીકળી ગયા એમ. હેડા તો નીકળી જાય. ભજીયા ભાવ છે જેમ કે ભાઈ ને આવડતા જ નથી. નકર હું નકર કાંઈ નહીં તો હું ખાવ જ છું ને. ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો વાગી ગયા છે અત્યારે 7 વાગી ગયા છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અને અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? ઓળા રોટલા ની પાર્ટી. હા, એ અચાનક પ્લાન બની ગયો છે. કઈ ઉદીશભાઈ ને આવવાનું નથી, અરવિંદ ને થવાનું, કોઈને આવવાનું નથી. અમે જવાના છીએ. કેટલા જણા ખબર છે? હું, બોલવાનું, બબલું, 3 જણા જવાના છે. તમે કાંઈક ઓળો બોળો લેતા ઓળા હું રીંગણા લેતા પછી મળ્યા આપણે. પછી અમે લોકો આવી ગયા માર્કેટમાં રીંગણા લેવા અને અહીંથી આપણે 4 કિલો રીંગણા લઈ લીધા અને પછી લેવા ગયા ટમેટા ને વિશાલ ને બબલુ ગયા ટમેટા ને મસાલો લેવા. પછી અમે ગયા કોડું લેવા જ્યાં છાશ નું બનાવવાનું ને ભાઈ કે અમારે ગુલુ પેલા મેં કીધું હાલ પેટ્રોલ પુરાવી આવ્યા. પછી અમે આવી ગયા પપ્પે અને ત્યાં જઈને અમે પેટ્રોલ પુરાવી લીધું. પછી અમે લોકો નીકળી ગયા પાર્ટીમાં જવા માટે. પછી તો ગામમાં પૂગી ગયા ને મહેમાને પીવડાવી દીધી એમને ચા. તો વાડીએ તો પૂગી ગયા છે પણ હવે આપણે હિરેનભાઈ સુધારે છે કેપ્ચલ મરચા. કેવા છે બોલા મરચા? હોય ને આ ભાઈ સુધારે છે ટમેટા અને આ ભાઈ તો ખાલી આમ જો કાગળમાં આમ ખેલ ખેલ જ કાઢે છે. આમ તમે હું સુધારો છો? એટલે બહુ કર્યું. ને આમે પેડા છે ઓડા. હું ટમેટા સુધારું છું, થોડા સુધારી લઈએ પછી કાંક ઓડા છેકાઈ જાય પછી આપણે એને આમ કાંક એ રેસીપી આવી કરશે એમ. આપણે તો કાંઈ ખ્યાલ નથી, આવડતું નથી એમ. શું કેવું બોલે તારું? વિશાલભાઈ ટમેટા સુધારે છે, હરખા સુધારાતા નથી, તમે જોઈ શકો છો. એકચ્યુઅલી આપણે કોઈ દેવું કર્યું નથી ને. હા એમ હવે કરી લઈ નકર પછી કામ કામ લાગે. શું કેવું તારું? તો વિશાલભાઈ તો થોડું ઘણું સુધારી લીધું છે અને પછી આપણે મિલનભાઈ શેકતા હતા ઓડા. એ શેકતા નહોતા હાચો કહું ને, બીજા ભાઈ શેકતા હતા. ખોટે ખોટું કીધું કે હું શેકું એમ. શું કેવું તમારું? સાચી વાત છે. ખોટું ખોટું ન કહેવાય એમ, હાચું હાચું કહેવાય. શેકે કોણ? શેકે ભરતભાઈ. હા ભાઈ એમ ખોટું હાચું કહેવાય ને એમ. જો બધા અહીંયા એકે છે. મેં ઓલા ભાઈ હતા, આ ભાઈ ને ઓલા બીજા ભાઈ. હા આ ભાઈ છે. શું કેવું? થાળી લેવા જતા. થાળી એલા ભાઈ લેવા જતો. થાળી લેવા જતા ખોડા એકાઈ જાય પછી કાંઈક વઘાર કરશે ને એવું બધું હાલશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે વઘાર કરવા માટે શું નાખ્યું છે આમાં? ડુંગળી, લીલું લસણ નાખ્યું ને તેલ નાખ્યું છે. પાપડ તળી નાખ્યા છે. હા એમ પાપડ તો તળી નાખ્યા છે. આ ભાઈ હો આ રસોઈયા છે. આપણે પેલા કીધું તું ને આજે કેવી છે? શું કહો છો તમે? અરે એકદમ મજામાં. હા એમ જો બને છે. ઓળો બનાવી ઠંડીમાં. હા એમ બધાનો ભાવ છે એટલે. હા એમ તો વઘાર કરશે. આમાં શું નાખવાનું હોય એ તો કહો તમે. આમાં તો બધું નાખવાનું હોય. લસણ, ડુંગળી આવશે, હા અદરક આવશે, હા ટમેટા આવશે. હા આવતી વખતે આ ભાઈ ભજીયા બનાવવાના છે. હા આપણે પોતે ભજીયા ભજીયા ભાવ છે જેમ કે ભાઈ આવડતા જ નથી. લા ભાઈ આવડે છે. આ ભાઈ ખાલી કહે છે મને ફૂલ હું કારીગર છું, તમે ગામમાં ગમે એને ઓળખી દાંત કાઢવા. હાલો હા જો ડુંગળી નાખી દીધી છે. હવે બની જાય પછી તમને બતાવું. ઓલો આદુ ભાઈ હલાવી રાખશે એટલે ઓળો હરકો પાકી જાય એમ. શું કેવું છે તમારું? આપણે તાણો ભૂલી ગયા હતા એટલે આ જબલામાં આપણે ઓળો લેવો પડ્યો. હા એમ ન કરતા તાળો બાવડો બધું હોય પણ અત્યારે જબલામાં ઉતાવળમાં ભૂલી ગયા પછી અહીંયા આવ્યા પછી યાદ આવ્યું. તો ઓળો બની ગયો છે અને કમ્પ્લીટ થઈ ગયો છે ને આ ભાઈ લાખીને બેઠા છે લાઈટ, કેમ કે આમ પ્રકાશ ન પડે ઓળામાં. તો ફાઇનલી ઓળો રોટલો બની ગયો છે. તો હવે જમવા બેસી ગયા. આ ભાઈને બહુ દાંત આવે છે કેમ કે મને ખબર હું થાય છે. તો ઓળો છે, પાપડ છે, ડુંગળી છે, રોટલો છે અને આ ભાઈ ભાખરી લાયા છે મારા માટે સ્પેશિયલ કે તમારી આટલું. હા ભાઈ આટલું જ લાવ્યો સ્પેશિયલ, મારે ખાવાની નથી. હું ખાઈ તો ખરી તી ખાય જોજો કેટલી ભાખરી લાવ્યો છે. 3-4 લાવ્યો છે. 3 લાવ્યો. હા એમ 3 લાવ્યો છે. કેટલી ખાય અને આપણે કાલે ભાઈ નું થોડું દહીં છે એટલે મજા લેવા કરતી. જો આ ભાઈ છે છાશ આપે છે. આ બધા ના ભાઈ બન અહીંયા હલવાણો સમજો. ને અમારે સાગરભાઈ જો અહીંયા બેઠા છે. શું કેવું છે તમારે? કાંઈ નહીં કેવી કાઢો મને કાઢો. હા એમ ચાલો હવે જમી લેવી. તો કન્ટિન્યુ લોગમાં બને રહેજો. કાકા કાકા શું થાય
જમીશું એમ કાક ખાશું હા એમ જમી લઈએ. કાતર વાળજો ખાશું બધું કરશું હાલો તો કોડો એટલો તીખો છે ને ત્યાં ભાઈ ને હેડા નીકળી ગયા. આમ મને કઈ તીખો નથી કે હાલી જા ખાવાનું હાલી જા પણ એટલો એવું કાંઈ તીખો મેં ભાઈ કીધું નહીં ભાઈ હું ખાઉં છું શાંતિથી હેડા નથી નીકળી ગયા એમ. હેડા તો નીકળી જાય હેડા નથી નીકળી ગયા એમ. હેડા તો નીકળી જાય વાત જોજો એટલા હેડા નીકળી ગયા ભાઈ ને તીખો એટલો ઓળો લાગ્યો ને કે આમ કેવું ફીલ થાય આમ કે બહુ તીખો છે આમ. તો આમ જો આપો એને સાય આપો લાવો ગાગર હા એમ આપો તો ગલા કે નકર આ માણસ લઈ લેજો સ્કોર્પિયો માં બે ઓલ્યા એ કે લકીભાઈ સ્કોર્પિયો લઈને આવે ને આપણે એ કે જઈ બસ કેવું ના આવે પ્યારો લબર હારે રાખું હવે થોડીક આમ ટાટક મળશે એમ કેમ કે તમે આમ નીરજ ખાઈ લો તો સારું નહીં હા તો યાર નકર કાંઈ નહીં તો હું ખાવ જ છું ને. भाई ने बोला करने का तो करने का ચાલો હવે જમી લેવું કેમ કે ભાઈ ને થોડું કામ તીખું લાગી ગયું છે તો ફાઇનલી બધાએ જમી લીધું છે અને આ ભાઈને જમવાની બહુ જ મજા આવી હતી આપણે બબલુભાઈ નો આપણે ઈ બબલુભાઈ ની આપણે નવા બબલુભાઈ આપણા વ્લોગ માં આવ્યા છે ઈ આ ભાઈ કેમ પણ જમવાનું ડાયરાને કેમ છે ભાઈ ઓળો ખાધો મજા આવી ગઈ અમને તો ભલે શરદી થઈ ગઈ પણ એમ થોડો ઘણો મજા તો આવી જ હતી એમ એ તો પૂછો ઓલો બબ્બુ પલ્સર કેમ કહેવાય હા ઓલો બબુ પરચલ તમારું નામ કેમ કહેવાનું એમ એલા ભાઈ હા બહુ ભાઈ વલ્ચર ઉઈતા થોડા કહેવાના ખાંડા તણા ખેલ કરાના ધરમના ધીંગાણે માથા કપાણા ઓછી પછીના ભેગા કરાના ગેરેજ વાળાને સુકવાના 2-3 વાર હારી પડી રજાણા પછી બહુ ભાઈ વલ્ચર કહેવાના अरे कहना क्या चाहते हो હા તો જો બધા તાપ આવી ગયા છે બધા તો હવે તાપી લઈ પછી આપણે ઘરે બાજુ નીકળી જઈએ તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે અને દીદી બેન લઈ છે મહેંદી કેમ કે એને આવડતી નથી બહુ ઓછી આવડે આવડે હો આ હાથમાં આવડે જો તમને આવડે તો કમેન્ટમાં કહેજો તમારે લેવી તો મને કહેજો હું પૈસા દઈને લઉં છું મફત નહીં તો ચાલો કન્ટિન્યુ આજનો વ્લોગ એટલો જ હતો તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં